ને રાધાજી એટલે શું? આ જગતનો આધાર. તમે બધા અહીંયાથી જો આધાર 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 બોલો બોલો એટલે રાધાજી તમને આખી જગતનો આધાર. તો તમે આધાર આધાર બોલો. આધાર 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 એટલે આધાર બોલો એટલે એની અંદર રાધાજી આવી. આધાર આધાર બોલતા જાઓ એટલે રાધાજી આવે. એટલે રાધાજી એ જગતનો આધાર છે. ભગવાન કૃષ્ણની શક્તિ છે. રાધા અને કૃષ્ણ અલગ છે જ નહીં. કિશોરીજી કે તમારા મનમાં શું છે મને ખબર છે, કારણ કે બધી ગોપીઓ ભગવાનના વિરહમાં ઝૂલતી હોય છે ને. એટલે કે તમારા મનમાં હોય કરો. અને એટલામાં તો બધી ગોપીઓ શોધતા શોધતા ત્યાં આવવા જાય છે. તે ભગવાન ત્યાંથી પણ અદ્રશ્ય. કિશોરીજી તો ત્યાં ને ત્યાં ભગવાનને અદ્રશ્ય થતા જોયા એટલે ત્યાં મૂર્છા આવી ગઈ અમને. બધી ગોપીઓ યમુનાજીનું જળ લઈને છંટકાવ કરીને કૃષ્ણ ભગવાનનું નામ લીધું એટલે પાછા જ્યારે એમનામાં પ્રાણ આવ્યા એવું લાગ્યું. હવે તો રાધાજી સહિત બધી ગોપીઓ છે ભગવાન કૃષ્ણને શોધે છે. ને વિરહનું સુંદર મજાનું ભજન છે જે કળિયુગની અંદર ભગવાનની વિરહની અંદર રાધાજી જેમ વનની અંદર જેમ ભગવાન કૃષ્ણને શોધે છે બધી ગોપીઓ, એવી રીતે આ જગતની અંદર કૃષ્ણ ભક્તિની અંદર લીન મીરાબાઈ પણ છે. એ પણ ભગવાન કૃષ્ણને સમર્પિત થઈ ચૂક્યા છે.